બધી મગફળી સાફ થઈ ગઈ છે। નથી સાર ઘાસચારો હાથમાં આવવાનો કે નથી આવવાનું ફૂફું। જેને નુકસાન થયું છે એને હાલો, નથી થયું એની ખેતરે અધિકારીઓ બેઠા છે, બધા ખેતરે ફરીને તપાસ કરી। આવા તો કેટલા ખેડૂતોના પાત્રા છે અને આ ખેડૂતોનું ગોમો ગોમ નુકસાન છે, ખેડૂત બરબાદ થઈ ગયો છે। હાલો મિત્રો, વરસાદ આપણે ખૂબ બધો પડ્યો છે। આ સાલ મગફળીમાં ખૂબ બધું નુકસાન છે। જો મિત્રો, બધા આખા ક્ષેત્રમાં પાથરા હતા, હાલ એનું કોઈ આવે એમ નથી। જો આખું જરી ગયું છે, જો પલળીને રાખ થઈ ગયું છે એકદમ। મારું કહેવાનું એવું છે કે જે ખેડૂતોને નુકસાન થયું છે એમને સરકાર સર્વે કરીને બધાને એમને લાભ આલે, ઓનલાઈન સર્વે કરે। જેમાં મગફળી ઓનલાઈન નોંધતા હતા કે ખેતરની અંદર જેને મગફળી છે એને નોંધવામાં આવશે અને ની મગફળી હોય એને નહીં નોંધવામાં આવે। ઓનલાઈનથી સરકાર જોવે છે, તો ઓનલાઈનથી હવે સરકાર જોવે કે આ ખેડૂતને આખા પાથરા પડ્યા છે, બધી મગફળી સાફ થઈ ગઈ છે। નથી સાર ઘાસચારો હાથમાં આવવાનો કે નથી આવવાનું ફૂફું। સરકાર મોટી મોટી વાતો કરે છે, ખેતર એક ખેતરે અધિકારીઓ બેઠા છે, બધા ખેતરે ફરીને તપાસ કરી કે ખેડૂતોને કેટલું નુકસાન થયું। ઉનાળુની અંદર બાજરી આખી પલળી ગઈ, ઘાસચારો પલળી ગયો, અત્યારે મગફળી આખી પલળી ગઈ। કમોસમી વરસાદ છો એટલે ખેડૂતોની હાલત ખૂબ ખરાબ છે। એટલે બે હાથ જોડી નમ્ર વિનંતી છે સરકારની કે આવો અને તપાસ કરો અને ખેડૂતોની પગભર કરો, કોક વળતર આલો, ન કે ખેડૂત તેમાલ થઈ ગયો છે, બરબાદ થઈ ગયો છે। કોઈ હાલત નથી ખેડૂતની ખેતી કરી શકે એવો। 1500 રૂપિયાનું બિયારણ છે હાલ બટાકાની અંદર, 1800 રૂપિયા ખાતર છે। ખેડૂતને શું કરવું હોય? 1800 રૂપિયા ખાતર એટલે વીઘાની અંદર એને ખેતી કરવું હોય બટાકાની તો 40,000 રૂપિયા ખર્ચો છે। અને જ્યારે બટાકા એના નેકળે તારી ભાવ હોય છે 100 રૂપિયાની, 80 રૂપિયા વીઘે। એને મથે એની આલવું કે એના છોકરાને કોઈ લુગડા લાવવું કે ખાવું કે શું કરવું? એટલે હાલત ખૂબ ખરાબ છે। સરકારની નમ્ર વિનંતી છે તાત્કાલિક સર્વે કરાવે। આખા ખેડૂતોનું ગોમો ગોમ નુકસાન છે, ખેડૂત બરબાદ થઈ ગયો છે। અને મોટી મોટી વાતો કરી, 15 લાખ ખેડૂતના ખાતામાં આવશે, 10 લાખ ખેડૂતના ખાતામાં આવશે, 1 રૂપિયો આવ્યો નથી। અને 2022-25 ની અંદર ખેડૂતની ડબલ આવક કરશે। કઈ જગ્યાએ ડબલ આવક છે બતાવો હેડો। હાલ ખેડૂતની આવક હોમી હતી એનાથી ઓછી છે। છોકરાને લુગડે લાવવા નથી, ખાવા દોણા નથી, ગરીબ ખેડૂતને હાલત ખરાબ છે। ગોમમાં જવું હોય તો બાઇકમાં પેટ્રોલ નાસી કે એવી હાલત નથી હાલ, એટલી બધી પરિસ્થિતિ ખરાબ છે। મિત્રો બતાવો, આખા ક્ષેત્રના પાથરા બતાવો ભાઈ, બધેથી વિડીયો લો તમે। હાલત ખરાબ કરી નાખી છે। જુઓ આ મગફળી હવે શું કોમ આવશે કોયડો? આ ફૂફુરી શું કોમ આવશે? આખું હળી ગયું છે, આખું પાથરા આખા પલળીને સાફ થઈ ગયા। આવા તો કેટલા ખેડૂતોના પાથરા સાફ। અને જ્યારે બિયારણ લેવા હતા તાર ભાવ, આ મગફળીનો ભાવ 25 રૂપિયા મણના, અને હાલ લઈને દો માર્કેટમાં 800 રૂપિયા। તમે વિચાર કરો કેવી હાલત છે। જય જવાન જય કિસાન। ઓ ખેડૂતોની કઠણાઈ જુઓ, ઉપર ભગવાને કોઈ હાદું નથી રાખ્યું। આખી મગફળી હળી ગઈ, ફૂફા હળી ગયા, અને ગોમો ગોમ ખેડૂતોને ખૂબ બધું નુકસાન થયું। નથી ઘાસચારો હાસ આવવાનો કે નથી ફૂફા આવવાનો, બધું પાણીની અંદર હળીને ખાખ થઈ ગયું છે આખા ક્ષેત્રની મગફળી ગોમો ગોમ। હું એમ કહું છું સરકારશ્રીને કે તમે ગોમ સેવક પાસે સર્વે કરાવો અને આ મગફળીનું ખેડૂતનું કોક વિચારો, ન કે ખેડૂત બરબાદ થઈ ગયો છે। કોઈ હાલત નથી, શિયાળુ ખેતી કરી કે એવી હાલત નથી। માર ઉપર માર, કુદરતની માર, એક બાજુ મોંઘવારીની માર, કોઈ હાલત નથી। મોંઘવારીની મારની અંદર તમે જુઓ 1800 રૂપિયા DAP ના બિયારણ લેવા દો મગફળીનું એટલે 2500 રૂપિયા, અને હાલ મગફળી વેચવા માર્કેટમાં દો એટલે 800 રૂપિયા, 700 રૂપિયા ને 800 રૂપિયા। ખેડૂતને રાવું છે, લુગડા હગા નથી, એવી હાલત ખરાબ થઈ ગઈ છે। સાહેબે મોટી મોટી વાતો કરી, સરકાર હારી ચલાવી હતી, પણ ખેડૂતો વિશે શું કર્યું કે 15 લાખ રૂપિયા નાખશે તમારે, વિદેશી બેંકમાં પડ્યા છે, સ્વિસ બેંકની અંદર 15 લાખ રૂપિયા કે તમારા ખાતામાં આવી જાય ખેડૂતોના ખાતા।
2022 માં ડબલ આવક થાય. શું ડબલ આવક થાય? ખાક થાય. એક બાજુ ભગવાન ને એક બાજુ સરકાર. ખેડૂતની હાલત ખૂબ ખરાબ છે. બે હાથ જોડી નમ્ર વિનંતી છે, છેતરી ફરી અને જેને નુકસાન છું તે એને આલો, નથી છું એની બરાબર છે, બાકી નુકસાન છું એને વળતર મળવું જોઈએ. પત્રકાર મિત્રો બજારની અંદર જઈ જઈને બેન પાસે જઈ જઈને શાકભાજી લારી એમ કે છે કે બજેટ ખોરવાઈ ગયું છે, શાકભાજી મોઘી છે. ક્ષેત્રમાં આવો, ખેડૂતોના વિડીયો બનાવો, ખેડૂતોને કેટલું નુકસાન છે ઓય તપાસ કરો તો ખબર પડે કેટલું નુકસાન છે, કેટલું બજેટ ખોરવાણું છે એ ઓય ખબર પડે. ક્ષેત્રમાં આવો ત્યારે ખબર પડે. મીડિયાવાળા ભાઈઓને મારી નમ્ર વિનંતી છે, ખેતરે ફરી અને સર્વે કરો. ખેડૂત જગતનો તાજ છે. ખેડૂત હશે તો આખી દુનિયા છે. ખેડૂત વગર તમે જીવી નહીં શકો. ખેડૂત તમારી પાસે ભીખ નથી માંગતો. ખેડૂત તમને અન્ન પાકવી અને તમારા ઘર ઉધી આવે છે. બાજરી પકવે છે, ઘઉં પકવે છે, મગફળી પકવે છે. તમારે ઘેર જે અનાજ આવે છે એ ખેડૂતના ખેતરમાંથી આવે છે અને ખેડૂત રહી મોંઘવારીની મારથી પીડાઈ રહ્યો છે. તમારી પાસે ભીખ નથી માંગતો. જુઓ, હાલની તારીખની અંદર જ્યારે મગફળી લેવા ગયા હતા અમે બધાએ તારીખ 2500 રૂપિયા બિયારણના બરાબર પેકિંગ કરીને એનું ઈ મગફળીના 2500 રૂપિયા. હાલ માર્કેટમાં લઈને જતા એટલે 800 રૂપિયા 700 રૂપિયા હરાજી બોલાવે છે. હરાજ કરીને આશાથી બધાએ મળીને અને 2022 ડબલ આવક થાય ખેડૂતની. ચણેલ ડબલ આવક છે ભાઈ. શું આવક ડબલ છે? ખાતરની ડબલ ભાવ થઈ ગયા, બીજામાં ડીઝલમાં ડબલ ભાવ થઈ ગયો અને ખેડૂતને શું ડબલ છો ભાવ? ઈનો આજથી 10 વર્ષ પહેલા જે ભાવ હતો મગફળીનો એ 800 ને 700 રૂપિયા ઈનો ઈ ભાવ. રાયડાના ભાવ ઈ બધું ઈનું ઈ છે. ડબલ આવક કોઈ નથી છી. એટલે સરકાર શ્રીને નમ્ર વિનંતી, ઘેર ફરી ખેતરે ફરી સર્વે કરાવી અને ખેડૂતોને કોક ટેકો કરી બેઠા કરી નકે ખેડૂત દુનિયાની અંદર લુપ્ત થઈ જાય, ખેતી બંધ થઈ જાય, તમારે ખાવું મુશ્કેલ થઈ જાય. ઓફિસમાં બેસી એસીમાં બેસી ગાડીઓમાં ને હેલિકોપ્ટરમાં ફર્યા હાટે કોઈ થવાનું નથી. ખેતરે ફરો તારે ખબર પડશે કે શું નુકસાન છે. આખા ગુજરાતમાં છે, એક જગ્યાએ નથી. આખા ગુજરાતમાં ખેડૂતની હાલત ખૂબ ખરાબ. જય જવાન જય કિસાન.